કાર્લ પિયર્સનની ગુણન પ્રધાનની રીત આપણે અગાઉ જોઈ ગયા એ રીતે કે ભાઈ બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા માપવા માટેનું માપ જેને કહેવામાં આવે છે સહસંબંધાંક. જ્યારે આપણને બે ચલ આપેલા હોય, બે ચલ વચ્ચે ઘનિષ્ઠતા કેટલી છે એ જાણવું હોય તો એના માટે સહસંબંધાંક મેળવવો પડે. આ સહસંબંધાંકનું માપ સૌથી પહેલા કાર્લ પિયર્સને મેળવેલું હતું. ધ્યાનમાં રાખજો આ બાબત. સહસંબંધાંકનું માપ મેળવનાર આંકડાશાસ્ત્રી કોણ એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવશે કાર્લ પિયર્સન. સૌથી પહેલા એણે માપ આપેલું હતું. અહીંયા આપણે આ કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત, તો જેવી રીતે આપણે વિકર્ણ આકૃતિની રીત ભણી ગયા, પહેલો પ્રકાર એ હતો સહસંબંધાંક માટેનો વિકર્ણ આકૃતિ, બીજો છે કાર્લ પિયર્સન. તો પહેલો પ્રકાર આપણે જે રીતે ભણી ગયા એના વિશેની થિયરીનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરી ગયા. એવી રીતે હવે આ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રધાનની રીતનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા માપ કાર્લ પિયર્સને આપેલું હતું માટે આ જે રીત છે એને પિયર્સનનો સહસંબંધાંક કહેવામાં આવે, અથવા તો પિયર્સન સહસંબંધાંક કહેવાય, અથવા ગુણન પ્રધાનાંક. ગુણન પ્રધાનની રીત છે એટલે કે ગુણન પ્રધાનાંક કહેવામાં આવે છે. હવે આપણે સૌથી પહેલા શરૂઆત કરવાની છે એની ધારણાઓથી કે કઈ બાબતો એના માટે જરૂરી છે જેથી આપણે આ રીત પ્રમાણેનો સહસંબંધાંક મેળવી શકીએ. જોઈએ પહેલા આપણે આની ધારણાઓ કે કયા ધારણા આધારિત આપણને આ સહસંબંધાંક મળે. હંમેશા ધ્યાનમાં રાખજો, કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવતા હોય તો ત્યારે હંમેશા એની ધારણાઓ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ફક્ત બે ધારણા છે, 1 માર્કનો પ્રશ્ન છે આ. પહેલી ધારણા, બે ચલ વચ્ચે સુરેખ સંબંધ હોવો જોઈએ. મતલબ કે દ્વિઘાત કે ત્રિઘાત અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની ઘાત એનો સંબંધ હોવો જોઈએ નહીં. ફક્ત સુરેખ સંબંધ જ હોવો જોઈએ બંને ચલ વચ્ચે, x અને y. આ રીતે આપણને જે આપેલા છે બે ચલ વચ્ચે હંમેશા સુરેખ મતલબ કે બેની પર એક એક ઘાત જ હોવી જોઈએ. એક ઘાત હોય તો એ સુરેખ સહસંબંધ કહેવાશે, સુરેખ સંબંધ કહેવાશે. એટલે આ બાબતે ધ્યાનમાં રાખજો. દ્વિઘાત, ત્રિઘાત કે અન્ય કોઈ પણ પ્રકારની ઘાત હોય તો ત્યારે કાર્લ પિયર્સનનો સંબંધાંક મેળવવામાં આવતો નથી. તો પહેલી ધારણા આપણી આ કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ હોવો જોઈએ. અને બીજી ધારણા, બે ચલ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ હોવો જોઈએ. કાર્ય-કારણનો સંબંધ પેલા ટોપિકમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ કાર્ય થાય છે જેની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે. એક ચલમાં ફેરફાર થાય એના આધારે બીજા ચલમાં ફેરફાર થાય છે. તો કાર્ય જેની પાછળનું કોઈ એક ચોક્કસ કારણ છે તો ત્યારે એને કહેવામાં આવે કાર્ય-કારણનો સંબંધ. જો આ પ્રકારનો એટલે કે કાર્ય-કારણનો સંબંધ ન હોય અને
એનું અર્થઘટન કરવામાં આવે, આ પ્રકારનો સંબંધ નથી, મતલબ કે કાર્યકારણનો સંબંધ નથી. અને જો એનું અર્થઘટન કરવામાં આવે તો તે સહસંબંધ અર્થહીન છે. ઘણી વખત એવું બને કે બે ચલ આપેલા હોય, બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો જ નથી અને એનો સહસંબંધક મેળવવામાં આવે તો એ સહસંબંધક આપણને મળે તો છે પણ એનો કાંઈ મતલબ રહેતો નથી. ઉદાહરણ તરીકે લઈએ, ફક્ત સમજવા માટે છે, કાંઈ આપણા પ્રશ્નમાં કે ક્યાંય લખવાનું નથી. આપણને જો ધારણાઓ પૂછાય તો ફક્ત આ બે ધારણાઓ જ આપણે દર્શાવવી પડે છે, બરાબર. એક માર્કમાં કદાચ આ ધારણાઓ પૂછાઈ શકે. આપણે અહીંયા આ વસ્તુ સમજતા કે ભાઈ કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ અને આ પ્રકારનો સંબંધ ન હોય તો અર્થહીન છે. ઉદાહરણ તરીકે કોઈ પણ બે ચલ લઈએ, જેમ કે ભારતમાં થતા લગ્નની સંખ્યા, આ એક ચલને આપણે x તરીકે લઈએ. અમેરિકામાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા, આને આપણે y ચલ તરીકે લઈએ. બે વચ્ચેનો સહસંબંધ આપણે મેળવી લઈએ, સહસંબંધ આપણને મળી જાય પણ અર્થહીન છે. આનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી. એવું હોય છે કે અમેરિકામાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ત્યારે જ વધશે જ્યારે ભારતમાં લગ્નની સંખ્યા વધતી હોય, અથવા તો અમેરિકામાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘટે જેનું કારણ તો કે ભારતમાં લગ્ન ઓછા થાય છે. અહીંયા બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ જોવા નથી મળતો, છતાંય સહસંબંધ મેળવો તો મળી જાય છે પણ આ સહસંબંધનું જ્યારે અર્થઘટન કરો તો ત્યારે અર્થહીન છે. તો આપણે ખાલી એટલી બાબત ધ્યાનમાં રાખવાની, બે બાબત. કઈ બે બાબત ધ્યાનમાં લેવી કે બે ચલ વચ્ચે એક તો સુરેખ સહસંબંધ હોવો જોઈએ, એટલે કે બે ચલ વચ્ચેનો સુરેખ સંબંધ, અને બીજું છે કાર્યકારણનો સંબંધ. આ બે થઈ ગઈ એની ધારણા. હવે જોઈએ આપણે આના ગુણધર્મો. કાર્લ પિયર્સનની રીતના ગુણધર્મો કયા કયા છે, ખાસ અગત્યનો બહુ આઈએમપી પ્રશ્ન છે. આના ગુણધર્મ 5 ગુણધર્મ છે, 5 થી 6, બરાબર. આ તમામે તમામ ગુણધર્મ પૂરેપૂરી વિગત સાથે લખવાના. બહુ અગત્યનો, પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્ન હોય તો આ છે. હવે આપણે આના ગુણધર્મની શરૂઆત કરીએ. જેમ કે સૌથી પહેલો ગુણધર્મ સહસંબંધાકની કિંમત. આ જે સહસંબંધાકની કિંમત છે એ -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે. ઘણાને આ પ્રશ્ન આવીને ઉદ્ભવે કે અંતરાલ એટલે શું, મતલબ કે ત્યાં સુધી હોય છે. સહસંબંધાકને આપણે r વડે દર્શાવીએ. આ r ની કિંમત -1 થી +1 સુધી હોય છે. અંતરાલ મતલબ એમ કે અહીંથી અહીં સુધીની કિંમત હોય છે. ઓછામાં ઓછી એની કિંમત હોય છે -1 અને વધુમાં વધુ કિંમત હોય છે એની +1. આ એનો પહેલો ગુણધર્મ થયો. હવે બીજો ગુણધર્મ સહસંબંધાક. આ જે સહસંબંધાક છે એ એકમ રહિત માપ છે. અથવા તો એકમથી મુક્ત માપ છે. આનો મતલબ શું થાય? એકમથી મુક્ત માપ એટલે તો કે ભાઈ x અને y, આ રીતે તમને બે ચલ આપેલા, જેમ કે અહીંયા આપેલી છે ઉંમર, y તરીકે તમને આપેલ હશે એનું વજન. અમુક હદ સુધી, અમુક ઉંમર સુધી વ્યક્તિના વજનમાં વધારો થાય. બાળક છે, બાળકની ઊંચાઈ જેમ જેમ વધશે એમ એના વજનમાં વધારો થાય. તો અહીંયા ઉંમરને આપણે એના એકમ તરીકે વર્ષમાં દર્શાવીએ. 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 21 વર્ષ,
વજન છે એ કિલોગ્રામમાં દર્શાવીએ. 10 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, જેનું જેટલું વજન. એક ચલ એનો એકમ આપણે વર્ષ તરીકે દર્શાવેલો છે અને બીજો ચલ કે જેનો એકમ આપણે કિલોગ્રામ તરીકે દર્શાવેલો છે. હવે આ બંને વચ્ચેનો જ્યારે આપણે સહસંબંધાંક મેળવીએ ને તો સહસંબંધાંક ધારો કે 0.81 મળે કે કોઈ પણ સંખ્યા મળે આપણને, ત્યારબાદ આપણે એનો એકમ લખતા નથી. આ ધ્યાનમાં રાખજો. એટલે સહસંબંધાંક છે એ એકમ રહિત માપ છે અથવા તો એકમથી મુક્ત માપ છે અને નિરપેક્ષ માપ પણ કહેવાય. એટલે કે બે ચલ x અને y, આ બે ચલ x અને y ના એકમ કોઈ પણ હોય. બે ચલ આપેલા x અને y, એના કોઈ પણ એકમ હોય તો પણ r નો કોઈ એકમ હોતો નથી. r નો એકમ ન હોય એટલે એકમથી નિરપેક્ષ માપ છે. આ બે ગુણધર્મ થયા. હવે આપણે આનો ત્રીજો ગુણધર્મ, જેમાં આપણે ઉગમ બિંદુ અને પ્રમાણમાં જેના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ઉગમ બિંદુ અને પરિવર્તન, પ્રમાણમાં એનું પરિવર્તન, આનો મતલબ શું થાય? તો એના માટે આના દાખલા જે કરેલા છે એમાં ધ્યાનથી આપણે જોવું પડે. આપણે u જ્યારે દાખલાઓની અંદર u મેળવતા હોય ત્યારે આ રીતનું એક સૂત્ર મૂકીએ, x - a છેદમાં cx અને v બરાબર y - b છેદમાં cy. તો x - a y - b, અહીંયા a અને b જે લઈએ એ ઉગમ બિંદુ તરીકે લઈએ છે, cx અને cy જે લઈએ એ પ્રમાણમાપ તરીકે લઈએ છે. થિયરી સમજતા પહેલા આપણને આના દાખલા કમ્પ્લીટ હોવા જોઈએ તો જ આ થિયરી સમજાય, આ મુદ્દો એનો સમજાય. અહીંયા જે a અને b એ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુનું પરિવર્તન કરીએ તો સહસંબંધાંક છે બદલાતો નથી. મતલબ કે ઉગમ બિંદુ a અને b તરીકે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ધ્યાનમાં રાખજો. એવી રીતે cx અને cy એનું પરિવર્તન પણ તમે કરો, બદલાવો છો તો પણ સહસંબંધાંક છે બદલાતો નથી. તો cx અને cy એ એના પ્રમાણમાપ થયા, a અને b એના ઉગમ બિંદુ થયા. તો તમે અહીંયા a અથવા તો b બદલાવો અથવા તો cx અને cy બદલાવો. મતલબ કે ઉગમ બિંદુ બદલાવશો કે પછી પ્રમાણમાપ બદલાવશો, સહસંબંધાંક છે બદલાતો નથી. અહીંયા એક આ બાબત ધ્યાનમાં લેવી કે cx ની કિંમત હંમેશા 0 થી મોટી હોય અને cy ની કિંમત પણ 0 થી હંમેશા મોટી હોય. આ જે બે પદ છે ને છેદના એ ક્યારેય 0 ન હોવા જોઈએ, નહીતર એની ક્યારેય કોઈ કિંમત મળવાની નથી. તો આ a b cx અને cy આ બધા અચળાંક છે. મતલબ એવો થયો કે તમે xy ની રીતે દાખલો ગણશો કે uv ની રીતે દાખલો ગણશો, બંને રીતમાં જવાબ સરખો જ આવે. સહસંબંધાંક એને આપણે ટૂંકમાં r વડે દર્શાવીએ છીએ. r of xy મતલબ કે x અને y વચ્ચેનો સહસંબંધાંક થયો. r of uv મતલબ કે u અને v વચ્ચેનો સહસંબંધાંક થયો. તો તમે xy વાળી રીતે સહસંબંધાંક મેળવો કે
કે યુવી વાળી રીતે સહસંબંધાંક મેળવો. બંનેની અંદર જવાબ છે હંમેશા સરખા જ હોય. ચોથો મુદ્દો, x અને y આ બંને વચ્ચેનો સહસંબંધાંક એમાં દાખલો x અને y વચ્ચેનો સહસંબંધાંક અથવા y અને x વચ્ચેનો સહસંબંધાંક આ બંને સહસંબંધાંક સરખા હોય છે. તમે કોઈ પણ રીતે સહસંબંધાંક મતલબ કે આપણે જે દાખલા ગણીએ છીએ એમાં રીતે x અને y વચ્ચેનો સહસંબંધાંક મેળવીએ. આની જગ્યાએ કદાચ તમે પહેલા y લખો અને પછી x લખો અને સહસંબંધાંક મેળવો તો બે માંથી કોઈ પણ રીતે તમે સહસંબંધાંક મેળવશો. બંનેની અંદર સહસંબંધાંકનો જવાબ છે સમાન આવે. ત્યારબાદ એના પછીનો ગુણધર્મ પાંચમો ગુણધર્મ, જો બે માંથી કોઈ એક પણ ચલની કિંમત એ બદલવામાં આવે. બે ચલ આપણી પાસે છે, એક ચલ x છે, બીજો ચલ છે y. જો બે માંથી કોઈ પણ એક ચલ એની કિંમતોનું ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય. બે માંથી કોઈ પણ એક, બે ચલ આપણી પાસે છે, એક ચલ x, બીજો ચલ છે y. આપણે સહસંબંધાંક એને આ રીતે દર્શાવીએ, r of xy. બરાબર, તો અહીંયા જે જવાબ આવતો હોય તે. હવે બે માંથી આપણે કોઈ પણ એકનું ચિહ્ન બદલીએ, r of -x અને y. તો અહીંયા સહસંબંધાંકનું ચિહ્ન બદલાય, -r of xy. બે માંથી કોઈ પણ એક ચલ એનું ચિહ્ન બદલાય તો બીજા બે માંથી કોઈ પણ એક ચલનું ચિહ્ન બદલાય તો અહીંયા સહસંબંધાંક છે એનું ચિહ્ન પણ બદલાય છે. બે માંથી કોઈ પણ ચલ આ રીતે પણ લખી શકીએ, x - y. તો પણ અહીંયા આ જે સહસંબંધાંક છે એનું ચિહ્ન બદલાય છે. અને આને જ હજી એક પેટા મુદ્દો અથવા તો છઠ્ઠા મુદ્દા તરીકે પણ દર્શાવી શકો. જો બંને ચલના બંને ચલની કિંમતો એનું ચિહ્ન બદલાય તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. બે ચલના ચિહ્ન બદલવામાં આવે મતલબ કે r of -x અને -y તો સહસંબંધાંક છે એ પ્લસમાં જ આવશે. મતલબ કે સહસંબંધાંક જે મળતો હોય એનો એ જ મળે, કારણ કે અહીંયા આપણે બે ચલના ચિહ્ન છે બદલાવેલા છે. તો આ થઈ ગયા આપણા આના ગુણધર્મ. ફરીથી એકવાર આ બધા ગુણધર્મોને રિપીટ કરી લઈએ. સૌથી પહેલી બાબત, એનો અંતરાલ -1 થી +1 સુધીનો અંતરાલ હોય છે. મતલબ કે -1 થી +1 સુધી સહસંબંધની કિંમત હોય છે. આ એનો પહેલો મુદ્દો ટૂંકમાં યાદ રાખવા માટે. સૌથી પહેલો મુદ્દો અંતરાલ તરીકે લેવાનો, તો -1 થી +1 નો અંતરાલ
એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બીજું એકમ રહિત માપ છે. એકમ રહિત એટલે શું? તે ચલ x અને y એના એકમ કોઈ પણ હોય. ચલ x અને y ના એકમ કોઈ પણ હોય, પણ r નો એકમ હોતો નથી. એટલે કે એકમથી નિરપેક્ષ માપ છે. એના પછીનો મુદ્દો આવશે ઉગમ બિંદુ અને પ્રમાણ માપના પરિવર્તન, જેનાથી સહસંબંધાંક છે બદલાતો નથી. એટલે કે a b cx અને cy આ બંને ઉગમ બિંદુ થયા. આ બંને થયાના પ્રમાણમાં એ બધા અચળાંક જ છે, એટલે કે કોઈ સંખ્યાઓ જ છે. પણ એનું પરિવર્તન તમે કરો, ab ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લઈ શકો, cx અને cy ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લ્યો, સહસંબંધાંક છે બદલાતો નથી. મતલબ કે r of xy ની રીતે તમે જે સહસંબંધાંક મેળવો છો એ સહસંબંધાંકનું મૂલ્ય uv ની રીતે પણ મળે. એના પછી x અને y વચ્ચેનો સહસંબંધાંક અને y અને x વચ્ચેનો સહસંબંધાંક, આ બંને સહસંબંધાંક છે સમાન હોય છે. બે ચલ x અને y એમાંથી એક ચલ એનું ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય. બે માંથી કોઈ પણ એક ચલનું ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંક છે ના ચિહ્ન બદલાય છે. અને જો બંને ચલની કિંમતનું ચિહ્ન બદલાય તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. આ જે છેલ્લો મુદ્દો છે એના આધારે ઉદાહરણ 29 છે. આમ જો તો આ પ્રશ્ન સામાન્ય રીતે 3 માર્કમાં પૂછાઈ શકે. ધારણા અને ગુણધર્મ. બીજી એક બાબત કે હરેક મુદ્દામાંથી એક માર્કના પ્રશ્ન પણ મળી શકે. બરાબર, જેમ કે સહસંબંધાંકની કિંમતનો અંતરાલ જણાવો, અથવા તો સહસંબંધાંકની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે, તો એના માટે -1 થી +1 સુધીનો અંતરાલ હોય, અથવા તો -1 થી +1 ની વચ્ચે એની કિંમત મળે. સહસંબંધાંક કેવું માપ છે? એકમ રહિત માપ છે અથવા તો નિરપેક્ષ માપ છે. સહસંબંધાંક સેના પરિવર્તનથી બદલાતો નથી. તેમાં ધ્યાનમાં રાખજો ઉગમ બિંદુ અને પ્રમાણમાં એના પરિવર્તનથી બદલાશે નહીં. તો આવા એક માર્કના પ્રશ્ન પણ ઘણા બધા આમાંથી મળી શકે. આખો પ્રશ્ન છે એ પણ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. તો આ પ્રશ્ન છે તમારા બધા માટે ધી મોસ્ટ IMP છે. હવે કાર્લ પિયર્સનની જે ગુણન પ્રધાનની રીત છે એના આપણે ગુણ અને દોષ, કે ભાઈ આ રીતની અંદર કયા કયા ગુણ રહેલા છે અને કયા કયા દોષ રહેલા છે. સૌથી પહેલા એના 3 ગુણ જોઈએ. ક્વેશ્ચન આખો 3 માર્ક. આમાં આપણે 3 ગુણ અને 3 એના દોષ લખવા. સૌથી પહેલી બાબત સહસંબંધનો પ્રકાર અને ઘનિષ્ઠતા એ આપણે જાણી શકીએ. આપણને કોઈ પણ બે ચલ આપેલા હોય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ કયા પ્રકારનો છે અને ઘનિષ્ઠતા કેટલી છે એ જાણી શકીએ. બીજી બાબત કે આ એની સૌથી પ્રચલિત રીત છે. એની એટલે કોને? કાર્લ પિયર્સનની ને સહસંબંધાંક મેળવવાની પ્રચલિત રીત કઈ છે? આ 1 માર્કનો પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. સહસંબંધાંક એની સૌથી પ્રચલિત રીત પૂછવામાં આવે તો આવશે કાર્લ પિયર્સનની ગુણન પ્રધાનની રીત, અને સરળ રીત પૂછવામાં આવે તો આવશે વિકર્ણ આકૃતિની રીત. હવે એની ઘનિષ્ઠતા એને એક સંખ્યામાં દર્શાવી શકાય છે.
જેમ કે સહસંબંધક આપણને 0.81 મળે તો ગમે કોઈ પણ સંખ્યા મળે, જે સંખ્યા મળતી હોય એ આપણે એક સંખ્યામાં એને દર્શાવી શકીએ. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આની ઘનિષ્ઠતા વધુ છે કે ઓછી. સામાન્ય રીતે તો કે 0.65 આવે છે, 0.5 આવે, કોઈ પણ પ્રકારે જે સહસંબંધક મળે છે એના આધારે આપણે એની ઘનિષ્ઠતા એ એક સંખ્યામાં આપણે દર્શાવીએ. આ ત્રણ એના ગુણ થયા. સૌથી પહેલો ગુણ સહસંબંધનો પ્રકાર અને ઘનિષ્ઠતા જાણી શકીએ. બીજું સૌથી પ્રચલિત રીત છે, અને ત્રીજું ઘનિષ્ઠતા એને એક સંખ્યામાં દર્શાવે છે. હવે એના દોષ. પહેલી બાબત ધારણા પર આધારિત છે. કઈ ધારણા? તો આ રીતની શરૂઆત કરી ત્યારે એની ધારણામાં આપણે એવું જણાવેલું હતું કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. જો સુરેખ સહસંબંધ ન હોય અને આ રીતનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણને જે સહસંબંધ મળે એનું અર્થઘટન કરીએ ને તો એ હંમેશા આપણને ગેરમાર્ગે દોરે. પહેલી બાબત કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવી ધારણા કરવામાં આવે છે અને ત્યારબાદ સહસંબંધક મેળવવામાં આવે. પણ ક્યારેક એવું પણ બને કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય, અન્ય કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, સુરેખ સહસંબંધ હોતો નથી, અને આ રીતનો ઉપયોગ કરી અને સહસંબંધક મેળવવામાં આવે અને જો એનું અર્થઘટન કરીએ ને તો એનું અર્થઘટન આપણને સાચું મળશે નહીં. તે અર્થઘટન આપણને ગેરમાર્ગે દોરે છે. સહસંબંધકની કિંમત પર અંતિમ અવલોકન એની ખૂબ જ અસર થાય છે. અંતિમ અવલોકન એટલે પહેલા અને છેલ્લા અવલોકન નહીં. અંતિમ અવલોકન એટલે કે સૌથી નાનામાં નાના અવલોકન અને સૌથી મોટામાં મોટા અવલોકન. અતિશય નાના અવલોકન અને અતિશય મોટા હોય એવા અવલોકન એની સહસંબંધકની કિંમત ઉપર ખૂબ જ અસર થાય. તમને જે શ્રેણી આપેલી હોય x અને y ની અંદર તે અવલોકનો જે આપેલા છે તે અવલોકનની અંદર ક્યાં સૌથી નાનામાં નાની સંખ્યા અથવા તો સૌથી મોટી સંખ્યા બહુ દૂરની સંખ્યા હોય તો ત્યારે એની અસર વધુ જોવા મળે. અને ત્રીજી બાબત ખૂબ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય તે જરૂરી છે. બે ચલ ઉત્પાદન વધશે તો વેચાણ વધશે, કાર્યકારણનો સંબંધ હોય પછી બંને વચ્ચેનું અર્થઘટન કરીએ કે એટલું ઉત્પાદન થાય છે એના પ્રમાણમાં એટલું વેચાણ વધશે. આવું અર્થઘટન આપણે જ્યારે કરીએ પણ એ સાવચેતીપૂર્વક અર્થઘટન થવું જોઈએ. અને જો અર્થઘટન છે સાવચેતીપૂર્વક નહીં કરું ને તો સહસંબંધ વિશે ગેરસમજ થવાની પણ શક્યતા રહેલી છે. 6 મુદ્દાને ફરી પાછા એકવાર રિપીટ કરી લઈએ. સૌથી પહેલી બાબત કે સહસંબંધનો પ્રકાર અને ઘનિષ્ઠતા જાણી શકાય. બીજી બાબત પ્રચલિત રીત છે અને ઘનિષ્ઠતા એને એક સંખ્યામાં દર્શાવી શકાય છે. આ ત્રણ એના ગુણ થયા. હવે એના દોષ. ધારણા પર આધારિત છે. કઈ ધારણા? કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. અને જો ત્યારે કેવું પણ બને કે સુરેખ સહસંબંધ ન હોય અને આ રીતનો ઉપયોગ કરવામાં આવે તો એનું અર્થઘટન છે ગેરમાર્ગે દોરે. સુરેખ સહસંબંધ નથી, અન્ય સંબંધ છે અને આપણે સુરેખ સહસંબંધ ધારી અને એનું સહસંબંધક મેળવી લીધા બાદ અર્થઘટન કરી તો એ ગેરમાર્ગે દોરે. સહસંબંધ ન હોય ત્યારે અંતિમ અવલોકન એની ખૂબ જ અસર થાય. એટલે કે અતિશય મોટા અવલોકન હોય કે અતિશય નાના અવલોકન હોય તો તેની અસર ખૂબ જ વધુ થશે. અને સાવચેતીપૂર્વક આપણે એનું અર્થઘટન કરવું, નહીંતર બે વચ્ચેનો જે સંબંધ છે એમાં ગેરસમજ થવાની શક્યતા વધુ રહે.